આપણે એક રિઝલ્ટ ચેકપોસ્ટ હારી ગયા છે, પણ 3 મહિના પછી કોક સૈનિકને ત્યાંથી નીકળવાનું થયું અને ત્યારે એને જોયું કે લે આમાં તો કે આપણા ભારતીય સેનામાં એવું લાગે છે. ત્યાં જઈને જોયું તો મળદા રક્ષા કરતા હતા. મળદા જીવતા માણાએ તો સૈનિકે રક્ષા કરી, પણ મળતા મળતા હાથમાં સૈનિકો હોતા હતા તો હાથમાં બંદૂકો હતી, કોકના હાથમાં બોમ્બ હતા અને કોક દેશનો ઝંડો આમ લહેરાવીને ઊભા હતા. ત્યારે ખુમારી ચડે, આમને નો ખુમારી ચડે. આવા સૈનિકોએ આપણા ભારત દેશની રક્ષા કરી છે. અને 3 મહિના પછી એ અમારા કવિ પ્રદીપને મુંબઈની બજારની અંદર પાનના ગલ્લા ઉપર ઊભા ટીવીમાં સમાચાર સાંભળ્યા, રેડિયોમાં સમાચાર સાંભળ્યા કે આવી ઘટના ઘટી અને પિસ્તોલનું પેકેટ લીધું અને કોકની પાસે પેન નહોતી, એટલે પેનની અંદર કાકરો આવે ને, આપણે જૂના જમાનાનો કાકરો, એ કાકરો લઈ અને પિસ્તોલની અંદર એક સરસ મજાનું એને કાવેલું આપણે બધા સૌ જાણીએ છીએ. તીખૂન સે લજપત કા આયા ફિર ભી બંદૂક ઉઠા કર एक ने 10 को मारा, एक ने 10 को मारा, फिर अपने होश संभाले. जब अंत समय आया गए कि हम बन गए બાકી કોથમરીના પોળા જેવું ઇન્સર્ટ મારી અને પાનના ગલ્લામાં આવો છોડતો બે મોટા મોટા, કારણ કે મોઢું ભૂલતું ન હોય, ખાઈ બધું પતાવી દીધું હોય. કોથમરીના પોળા જેવું ઇન્સર્ટ માર્યું હોય, માવો છોડતો હોય, બે પોતરી ખાય અને એમ કે મોટા દેશ માટે કંઈક કરવું. ઘેરે હલોજા સારા મને જોવું એ તારો બંદૂકનો ભડાકો થઈ જાય તો તારો પેન્ટ ભરી જાય.